નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 2024 કે જેમાં મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોને 40% થી 60% સુધીની સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। આજના વિડીયોમાં વાત કરીશું આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 2024 વિશે કે આમાં પાત્રતા શું જોઈએ, આ યોજનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે, યોજનાને મળતા લાભો ક્યાં છે, તેમજ સબસિડી કેટલા પ્રકારની આપવામાં આવશે, કેટલી સબસિડી મળશે અને આ યોજનામાં અરજી ક્યાંથી કરવાની રહેશે, સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 2024 છે શું, તો કે દેશની અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું મહત્વ ખૂબ જ છે। દેશના કરોડો લોકોની આજીવિકા આ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે। આ યોજના વધુ મજબૂત અને આધુનિક બનાવવા, માછીમારોના આવકમાં વધારો કરવા તેમજ રોજગારીની તકો વધારવા અને મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એટલે કે PMMSY ની શરૂઆત કરવામાં આવી છે। આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આ યોજનાના ઉદ્દેશ્ય વિશે, તો કે 2024-25માં મત્સ્ય ઉત્પાદન 220 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે। માછીમારો અને મત્સ્ય પાલકોની આવકમાં બમણો વધારો કરવાનો લક્ષ્યાંક છે, તેમજ મત્સ્ય ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્રો 50 લાખ નવી રોજગારીનું સર્જન કરવાનું છે। મત્સ્ય નિકાસને 1 લાખ કરોડ રૂપિયા સુધી વધારવાનો લક્ષ્યાંક છે। મત્સ્ય ઉદ્યોગને આધુનિક બનાવવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ મત્સ્ય ઉદ્યોગના સંશોધનો અને વિકાસને પ્રોત્સાહન કરવાનું છે। તો આ યોજનાનો આ ઉદ્દેશ્ય રાખેલો છે। ત્યારબાદ વાત કરીએ આ યોજનાની પાત્રતા વિશે, તો કે દરિયાઈ અને અંતર્દેશીય માછીમારો આ યોજનાનો લાભ લઈ શકશે। મત્સ્ય પાલક કરતા ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો પણ આ યોજના માટે પાત્ર છે। મત્સ્ય ઉદ્યોગ અને સંકળાયેલ સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો અને અન્ય સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે। તારહી આ યોજનાની પાત્રતા। ત્યારબાદ વાત કરીએ કે આ યોજના માટે મળતા લાભો ક્યાં રહેલા છે। નાણાકીય સહાય, તો કે મત્સ્ય ઉદ્યોગના વિવિધ પાસાઓ જેવા કે માછીમારના સાધનો, બોટ, મત્સ્ય પાલક માટે તળાવ ખોદકામ, ફીડ અને બીજ ખરીદવા વગેરેની નાણાકીય સહાય આપવામાં આવે છે। ત્યારબાદ સબસિડી, તો કે મત્સ્ય ઉદ્યોગના વિવિધ સાધનો માટે સેવાઓ પર સબસિડી આપવામાં આવે છે। તાલીમ અને કૌશલ્ય વિકાસ, એટલે કે માછીમારો અને મત્સ્ય પાલકોને આધુનિક માછીમારો અને મત્સ્ય પાલકની તાલીમ અને કૌશલ્ય વિકાસની તકો। ત્યારબાદ વીમા સુરક્ષા, તો કે માછીમારો અને તેમના પરિવારના વીમા સુરક્ષા। બજાર સુવિધા, એટલે કે માછીમારો તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર સુવિધા આપવામાં આવશે। આ રહેલી છે આ યોજનાના લાભો। ત્યારબાદ વાત કરીએ સબસિડીના પ્રકારની કે આ યોજનામાં કેટલા પ્રકારની સબસિડી આપવામાં આવે છે એમના વિશે, તો કે મત્સ્ય બીજ અને ફીડ સબસિડી, જેમાં મત્સ્ય પાલકો અને મત્સ્ય બીજ અને ફીડની ખરીદી પર સબસિડી મળે છે। આ સબસિડી મત્સ્ય ઉછેરના ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે। ત્યારબાદ મચ્છીમારના સાધનો અને યાંત્રિકરણ સબસિડી, જેમાં મચ્છીમારો અને મચ્છીમારના સાધનો જેવા કે જાળ, બોટ, એન્જિન વગેરેની ખરીદી પર સબસિડી મળે છે। આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોત્સાહન આપવાના આ સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ મચ્છીમારોની બોટ અને જહાજો માટે સબસિડી, જેમાં મોટા માછીમારો જહાજો અને બોટની ખરીદી અથવા તો આધુનિકરણ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। આ સબસિડી દરિયાઈ માછીમારો વધુ સુરક્ષિત અને ઉત્પાદન બનાવવામાં મદદ કરે છે। ત્યારબાદ મત્સ્ય પ્રક્રિયા એકમો માટે સબસિડી, જેમાં મત્સ્ય પ્રક્રિયા એકમોની સ્થાપના અને આધુનિકરણ માટે સબસિડી મળે છે। આનાથી મત્સ્ય ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને તેમને સેલ્ફ લાઈફ વધારવામાં મદદ કરે છે। અને છેલ્લું સંકલિત મત્સ્ય પાલક એકમો માટે સબસિડી, મત્સ્ય પાલક મત્સ્ય પ્રક્રિયા અને માર્કેટિંગ એક જ જગ્યાએ સંકલિત કરવા માટે એકમો માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। આનાથી સમગ્ર મૂલ્ય શૃંખલામાં કાર્યક્ષમતા વધે છે અને ખર્ચ ઘટે છે। આ રહેલી છે કે આટલી પ્રકારની સબસિડી આ યોજનામાં આપવામાં આવે છે। હવે વાત કરીએ કે કેટલી સબસિડી મળશે એમના વિશે, તો કે સબસિડીની રકમ પ્રોજેક્ટના પ્રકાર, કદ અને લાભાર્થીની શ્રેણી પર આધાર એટલે કે ડિપેન્ડ રહે છે। સામાન્ય રીતે સબસિડી પ્રોજેક્ટ કુલ કિંમત 40% થી 60% સુધીની હોઈ શકે છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ લાભાર્થીઓને વધુ સબસિડી મળવાપાત્ર છે। હવે છેલ્લે વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યાંથી કરવાની રહેશે। તો મિત્રો આ યોજના તમે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરી શકશો। બે પદ્ધતિથી આપ આ યોજનામાં લાભ લઈ શકશો, જેમાં ઓફલાઈન અરજી કરવા નજીકના મત્સ્ય વિભાગ કાર્યાલય અથવા તો સંબંધિત સરકારી કાર્યાલયમાં અરજી ફોર્મ મેળવી અને ઓફલાઈન અરજી કરી શકાય છે। અને ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો કે ઓનલાઈન અરજી કરવા માટે આમની સત્તાવાર વેબસાઇટ પર જઈ અને આપ ભરી શકશો અને સબમિટ કરી શકશો। આમની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો આમની સત્તાવાર વેબસાઇટ છે
pmmsy.dof.gov.in આમની ઉપર જઈ આપ અરજી કરી શકશો। તો મિત્રો બસ આ જ હતું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 2024 કે જેમાં 60% થી લઈને 40% સુધીની સબસિડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે। મત્સ્ય ઉદ્યોગની સાથે જોડાયેલ લોકોને આ સબસિડી મળવાપાત્ર થશે।